નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય અને ગાલા એસાઇનમેન્ટ 2024 નું એનું પ્રશ્નપત્ર નંબર 2 અને વિભાગ ડી વિશે આજે ચર્ચા કરવાના છે। બરાબર, આની પહેલાના વિડિયોની અંદર આપણે વિભાગ ડી, ઈ અને એફ એટલે કે પ્રશ્નપત્ર 1 ના વિભાગ ઈ, એફ અને ડી અને સી આનો આપણે સોલ્યુશન ઓલરેડી મૂકી દીધેલું છે। જો તમે વિડિયો ના જોયો તો વિદ્યાર્થી મિત્રો પહેલા એ વિડિયો જોઈ લેજો, જેથી કરીને પ્રશ્નપત્ર 1 ની અંદર તમને કોઈ પણ તકલીફ હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। આજે આપણે પ્રશ્નપત્ર 2 અને વિભાગ ડી એના વિશે ચર્ચા કરવાની છે। ફક્ત ને ફક્ત દાખલા વિશે જ ચર્ચા કરવાના છે, થિયરી વિશે કોઈ ચર્ચા કરવાના નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છીએ આપણે વિભાગ ડી ની અંદર આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડી ની અંદર આપણને કીધું નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો। પ્રશ્ન 40 થી 51 માંથી કોઈ પણ 8 પ્રત્યેકના 3 ગુણ છે, એટલે કે તમારે ટોટલ જે આપેલા છે એમાંથી 8 લખવાના છે અને કોઈ પણ 8 લખવાના છે, તમને જે આવડતા હોય એમાંથી કોઈ પણ ના 8 ના, અને દરેકના કેટલા માર્ક છે? 3 માર્ક, એટલે કે 24 માર્કનો વિભાગ ડી હોય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ હોય છે। તો આ હાવ ઈઝી હોય છે, એમાં કઈ હોતું નથી। તો આપણે હવે પ્રશ્ન નંબર 40 થી ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 40 ની અંદર શું કીધું છે આપણને? કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો। બરોબર, અહીંયા વર્ષ આપેલા છે, વર્ષ આપેલું છે આપણને 2016 થી લઈને 2021 સુધી। તો 2016, 2017, 2018, 2019, 2020 અને 2021। પછી આપણને સરેરાશ માસિક વેતન આપેલું છે, સરેરાશ માસિક વેતન। બરાબર, તો એની અંદર આપણને કેટલા આપેલા છે? 15,000, પછી 18,000, પછી 19,000, પછી 20,000, 22,000 જેમ 20,000 નહીં પણ 22,000, પછી 25,000 અને એની બાજુમાં આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, બરાબર, એ કેટલો આપેલો છે? 120, 180, 205, પછી 220, 235 અને 260। આના ઉપરથી આપણને વાસ્તવિક વેતનની ગણતરી કરવાનું કીધું છે, તો લખી નાખવાનું વાસ્તવિક વેતન। બરાબર, તો આપણને વાસ્તવિક વેતનની ગણતરી કરવાની કીધી હતી। જો આનો મિનિંગ થાય છે સરેરાશ માસિક વેતન, જીસુ નો મિનિંગ શું થાય છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, અને વાવે નો મિનિંગ શું થાય છે? વાસ્તવિક વેતન। હવે આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરશું। વાસ્તવિક વેતન માટેનું સૂત્ર શું છે કે સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। તો હવે શું કરશું? 15,000 ભાગ્યા કેટલા કરશું આપણે? 15,000 ભાગ્યા આપણે ગુણ્યા 100, 15,000 અને છેદમાં કેટલા લઈશું? 120। તો કેટલો જવાબ આવશે? 15,000 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 12,500। તો પહેલાનો જવાબ કેટલો મળશે આપણને? 12,500।
500. આ જ રીતના આપણે હવે બધાની ગણતરી કરશું કે 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 10,000. પછી 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 9268.29. પછી 20,000 ભાગ્યા આપણે 220 કરશું ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 90,090.91. પછી 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 9361.70. પછી 25,000 ગુણ્યા 25,000 ગુણ્યા 100 ભાગ્યા 260 એટલે કેટલા મળશે આપણને? 9615.38. આ હતું આપણું વાસ્તવિક વેતન અને દાખલા નંબર 40. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવો. તો હવે આપણે દાખલા નંબર 41 ની અંદર શું કીધું છે જોઈએ. એટલે કે પ્રશ્ન નંબર 41. એમાં આપણને કીધું છે કે વર્ષ 2022 માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી ખોરાક અને કપડા નો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 હતો. બળતણના ભાવમાં 20% વધારો થયો છે અને ભાડાનો ખર્ચ 4,000 થી વધીને 6,000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો થયો છે. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હતો. તો તે વર્ષનો 2022 નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો. તો આપણે એની ગણતરી સામાન્ય સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચની સામાન્ય સૂચકાંકની આપણે અહીં ગણતરી કરશું. તો પહેલા આપણે અહીં લખશું સમૂહ. તો કયા કયા સમૂહ આપેલા છે? પહેલા તો ખોરાક, પછી કપડા, ખોરાક કાપડ જ છે, કાપડ, પછી બળતણ, પછી ભાડા અને છેલ્લે પરચુરણ. આટલો સમૂહ આપેલી છે આપણને. ટોટલ 5 વસ્તુ આપેલી છે. 5 વસ્તુનો સમૂહ આપેલો છે. હવે એનો આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને જુદા જુદા ખોરાકનો આપણને આપી દીધો છે. એટલે કે I બરાબર આપી દીધા છે. સૂચકાંક આપી દીધો છે. કેટલો આપેલો છે? પહેલાનો ખોરાકનો 150 અને પછી કાપડનો કેટલો આપેલો છે? 224.7 અને બળતણના ભાવમાં આપણને કીધું કે કેટલા ટકા વધારો કીધો છે? 220%. તો 220 પ્લસ કેટલા કરવાના? 100 એટલે કેટલા થશે આપણને? 320. પછી ભાડાનો ખર્ચ 4,000 થી વધીને 6,000 થયો છે. તો 6,000 ભાગ્યા 4 ગુણ્યા 100 કરવાના. એટલે કે 6,000 ભાગ્યા 4 ગુણ્યા 100 એટલે આપણને કેટલા મળશે? 150. આ ભાડાનો આપણને સૂચકાંક મળી ગયો. હવે એને છેલ્લે બીજામાં એમ કીધું છે કે 1.75 ગણો વધ્યો પરચુરણ. ગણો કીધો છે તો પેલા ગુણ્યા 100 કરવાના અને પછી એની અંદર 100 શું કરવાના? પ્લસ કરવાના. એટલે કે 1.75 ગુણ્યા 100 પ્લસ 100 એટલે કેટલા થયા આપણે? 275. એટલે પરચુરણ ખર્ચ કેટલો લેવાનો તમારે? 275. હવે એને એમ કીધું છે છેલ્લે કે પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હતો. તો અહીંયા આપણને ભાર આપી દીધો છે કે કોને કેટલું મહત્વ આપવાનું હોય છે. તો એની પાછળ પહેલામાં કેટલા ટકા કીધું છે? 40%, પછી 18%, પછી 12%, પછી 20% અને છેલ્લે આ બધાનો સરવાળો કરીને 100 માંથી શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. અને શું કહેવાય? સિગ્મા W. તો 40 પ્લસ 18 પ્લસ 12 પ્લસ 20 પ્લસ હવે એમાંથી 100 માંથી બાદ કરશો એટલે કેટલા મળશે આપણને? 10. તો અહીંયા લખી નાખવાના 100. હવે તમારે જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક કીધો હતો તો
IW ની રીતે દાખલો ગણી નાખવાનો, ભારિત મધ્યકની રીતે, બરાબર. 150 ગુણ્યા 40 એટલે કેટલા થશે? 6000. પછી 224.7 ગુણ્યા 18 એટલે કેટલા થશે? 4044.6. પછી 320 ગુણ્યા આપણે 12 કરશું એટલે કેટલા મળશે? 3840. પછી 120 ગુણ્યા આપણે કેટલા કરશું? 20 એટલે કેટલા મળશે? 3000. પછી 2750. આ બધાનો આપણે ટોટલ મારશું તો આને શું કહેવાય? W, સિગ્મા IW. એટલે કે 6000 પ્લસ 44.6 પ્લસ 3840 પ્લસ 3000 પ્લસ 2750 એટલે કે 19,634.6. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો શું કીધું છે? સામાન્ય સૂચકાંક. તો અહીંયા લખી નાખવાનું સામાન્ય સૂચકાંક એટલે કે સાસુ. સાસુનો મિનિંગ શું થાય છે? સામાન્ય સૂચકાંક. તો એના માટેનું સૂત્ર શું આવશે? સિગ્મા IW છેદમાં સિગ્મા W, બરાબર. તો 19,634 પ્લસ 6 છેદમાં 100. તો આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે? 34.6 ભાગ્યા આપણે કેટલા કરશું? 100 એટલે 196.34 એટલે કે આપણે 35 લઈએ. તો આ હતો આપણો દાખલા નંબર 41. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આપણો સામાન્ય સૂચકાંક કેટલો મળે છે? 196.35. હવે આપણે જોઈએ દાખલા નંબર. તો દાખલા નંબર 42 ની અંદર કીધું છે કે એક સંગીત સ્પર્ધામાં 5 ગાયકો A, B, C, D અને E તેમની ગીત ગાવાની કુશળતાને આધારે 2 નિર્ણાયકો મૂકવેલ છે. 5 ગાયકોની નીચે મુજબ ક્રમ આપેલ છે. તો આપણને ક્રમ આપેલા છે અને ABCD આપેલી છે. તો નિર્ણાયક પહેલા આપણે લખશું નિર્ણાયક 1, એટલે આપણે એને નામ આપી શકીએ છીએ RX, બરાબર. અને અહીંયા લખી નાખશું આપણે ગાયકો. ગાયકો કેટલા લખશું? A, B, C, D અને E. આ ગાયકો છે. હવે એને પહેલાની અંદર નિર્ણાયક 1 એને C ને કેટલામો ક્રમ આપેલો છે? જે આપણને RX છે એને આપણે પહેલું લઈશું આપણે X ની. તો એમાં કેટલો ક્રમ આપેલો? C ને પહેલો ક્રમ આપેલો છે. પછી A ને કેટલામો આપેલો છે? બીજો આપેલો છે. B ને કેટલામો આપેલો છે? ત્રીજો આપેલો છે. અને E ને ચોથો આપેલો છે. અને D ને કેટલામો આપેલો છે? પાંચમો. એવી જ રીતના અહીંયા લખી નાખવાનું RY, બરાબર. તો B ને કેટલામો આપેલો છે? પહેલો ક્રમ આપેલો છે. C ને કેટલામો આપેલો છે? બીજો આપેલો છે. D ને કેટલામો આપેલો છે? ત્રીજો આપેલો છે. A ને કેટલામો આપેલો છે? ચોથો આપેલો છે. અને E ને કેટલામો આપેલો છે? પાંચમો. તો હવે આપણે એના ઉપરથી શું કહીશું? આ બંને ઉપરથી બંને નિર્ણાયકોને વચ્ચેનો સામ્યતા ક્રમાંક સહસંબંધાંક પરથી શોધો. તો હવે જોઈએ આપણે. હવે તમારે શું કરવાનું છે? D મેળવવાનું. તો D મેળવવા માટે સૂત્ર શું છે? RX માઇનસ RY, બરાબર. તો આની માઇનસ કેટલા આવશે? અહીંયા -2, પછી +2, પછી -1 અને અહીંયા +2, પછી અહીંયા કેટલા આવશે? -1. હવે તમારે શું કરવાનું છે? D નો સ્ક્વેર મેળવવાનો છે. તો અહીં D નો સ્ક્વેર એટલે કે 4, 4, 1, 4, 1. આ બધાનો ટોટલ એટલે કેટલો થશે? સિગ્મા D નો સ્ક્વેર આપણને કેટલો મળશે? 12, 12 ને 14. હવે શું કરશું? આપણે સૂત્ર મૂકશું R બરાબર. તો R બરાબર મેળવવા માટે સૂત્ર શું હશે? 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા D નો સ્ક્વેર છેદમાં n કૌંસની અંદર n નો સ્ક્વેર -1.
બરાબર. તો n એટલે આપણને ટોટલ કેટલી વસ્તુ આપેલી? 1 2 3 4 ને 5 5 વસ્તુ આપેલી છે. 5 આપણને ગાયકો આપેલા છે. તો 1 માઈનસ 6 ગુણ્યા કેટલા કરવાના? 14 અને છેદમાં n એટલે કેટલા લેવાના? 5 5 નો સ્ક્વેર માઈનસ 1. તો 1 માઈનસ 6 ગુણ્યા કેટલા કરશો તમે? 14 કરશો એટલે કેટલા મળશે આપણને? 84. 5 એમને એમ રાખો, 25 5 નો સ્ક્વેર 25 થાય. 25 માંથી 1 બાદ કરો એટલે કેટલા મળશે આપણને? 24. તો 1 માઈનસ 24 ભાગ્યા કેટલા કરવાના આપણે? 5 ગુણ્યા કેટલા કરશું? 24 ગુણ્યા કેટલા કરશું? 5 એટલે કેટલા મળશે? 120. હવે 84 ભાગ્યા કેટલા કરવાના તમારે? 120 એટલે કેટલા મળશે આપણને? 0.7. તો આપણને r બરાબરનો જવાબ કેટલો મળશે? 0.3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર પ્રશ્ન નંબર 42. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 43 ઉપર. નંબર 43 ની અંદર આપણને શું કીધું છે? અહીંયા લખીએ આપણે પ્રશ્ન નંબર 43. તો પ્રશ્ન નંબર 43 ની અંદર કીધું, એક મ્યુચ્યુઅલ ફંડની કંપનીમાં છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ લાખ રૂપિયામાં છે અને તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત લાખ રૂપિયામાં નીચેની વિગતો મળે છે. તો એમાં વિગત આપણને આપેલી છે. મધ્યક આપી દીધો છે. બરાબર. મધ્યક એટલે શું થાય? x બાર કેટલા આપેલા છે? 40. પછી y બાર કેટલા આપેલા છે આપણને? 50. પછી વિચરણ કીધું છે તો sx નો સ્ક્વેર આપણને આપી દીધો છે કેટલો? 100. અને પછી આપણને આપેલું છે sy નું વિચરણ આપેલું છે. sy નો સ્ક્વેર એટલે કેટલો આપેલો છે આપણને? 256. પછી તમને સહવિચરણ આપી દીધું છે એટલે કે COV xy બરાબર કેટલા આપી દીધા છે? 80. હવે અહીંયા આપણે xx મેળવવા હોય તો કેટલા થશે? અહીંયા 10 થશે, કારણ કે આનું વર્ગમૂળ નીકળે એટલે 10 મળે. આનું વર્ગમૂળ કાઢશું 256 એટલે sy બરાબર કેટલા મળશે આપણને? 16. બરાબર. આટલી બધી વસ્તુ આપણને આપી દીધી છે. આના ઉપરથી આપણને એમ કીધું છે કે આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશેનું અનુમાન મેળવો. એટલે કે અહીંયા x ની કિંમત બરાબર 45 લેવાના કીધા છે. તો y કેપ મેળવવાનો થશે આપણે. તો y કેપ મેળવવા માટે આપણે પહેલા સૂત્ર શું? b બરાબરનું સૂત્ર શું આવશે? b બરાબર આવશે સહવિચરણ આપેલું તો COV xy ના છેદમાં sx અને s નો સ્ક્વેર. તો b એટલે આપણને COV xy કેટલા આપેલા? 80 અને એને ભાગ્યા કેટલા કરશું આપણે? sx નો સ્ક્વેર એટલે કેટલા કરશું? 100. તો આપણને b બરાબર કેટલા મળશે? 0.8. આ આપણને b બરાબર મળી ગયા. હવે આપણે a બરાબર મેળવવા હોય તો એના માટેનું y બાર માઈનસ b x બાર. તો y બાર આપણને કેટલા આપેલા છે? 50. એમાંથી માઈનસ 0.8 ગુણ્યા કેટલા કરશું આપણે? 40. તો 8 ચોક 32. તો 50 માઈનસ કેટલા કરશું આપણે? 32. તો હવે આપણે શું કરશું? a બરાબર કેટલા મળશે આપણને? 32 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 18 મળશે a બરાબર. હવે y કેપ મેળવશું. તો y કેપ મેળવવા માટેનું સૂત્ર શું છે? a વત્તા bx. હવે આપણને રકમની અંદર કહી દીધું છે કે 45 લાખનું રોકાણ કરવામાં તો 6 મહિના પછી એની અનુમાનિત કિંમત કેટલી થશે એ મેળવવાનું કીધું હતું. તો a એટલે કેટલા લીધા આપણે? મળ્યા છે 18 અને b એટલે કેટલા લેવાના? 0.8 અને x એટલે કેટલા લઈશું આપણે? 45. તો 18 વત્તા 0.8 ગુણ્યા કેટલા કરશું આપણે? 45 કરશું એટલે કેટલા મળશે? 36. તો y કેપ બરાબર આપણને જવાબ મળશે કેટલો? 54. આ હતો આપણો દાખલા નંબર 43. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે જણાવી શકો છો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 44 ની શરૂઆત કરશું. તો એટલે કે પ્રશ્ન નંબર 44 એના વિશે આપણે ચર્ચા કરશું આજે. તો એની અંદર આપણને કીધું કે કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડ
માં કુટુંબનું વાર્ષિક રોકાણ y છે એમ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવામાં એક શહેરમાંથી મળેલ 100 કુટુંબોનું નિર્દેશ માહિતી સાર નીચે દર્શાવેલ છે. x બરાબર શું કીધું છે આપણને કે કુટુંબોની વાર્ષિક આવક લાખ રૂપિયામાં છે અને y બરાબર આપણને કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ કેટલું કીધું છે 1000 માં કીધું છે અને x બાર બરાબર આપણને 5.5 આપેલા છે એટલે કે આપણને x બાર બરાબર આપણને કેટલા દીધા છે 5.5 અને y બાર બરાબર કેટલા આપી દીધા છે 40.5 અને sx બરાબર આપણને આપી દીધા છે 1.2 અને sy બરાબર આપણને આપી દીધા છે 12.8 અને r બરાબર 0.65. હવે એને એમ કીધું છે આ માહિતી પરથી કુટુંબના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય તો તેને મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન કરો. એટલે કે આપણે નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે અને x બરાબરની છેલ્લે y કેપ મેળવી ત્યારે કિંમત કેટલી લેવાની છે 4.5 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને x બાર અને y બાર ને એ બધું આપી દીધું છે તો આપણે કયું સૂત્ર મૂકશું r આપેલું છે એટલે તો b બરાબરનું જે સૂત્ર આવે છે r ગુણ્યા sy ના છેદમાં sx. તો r એટલે કેટલા આપેલા 0.65 ગુણ્યા sy કેટલા આપેલા છે આપણને 12.8 અને છેદમાં 1.2. તો આનો ગુણાકાર આપણે કરશું 0.65 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 એટલે કેટલા મળશે 6.93. તો આપણને મળ્યા b બરાબરનો જવાબ કેટલો મળશે 6.93. હવે એના પછી આપણે શું મેળવવાનું થાય a. તો a બરાબર આપણે સૂત્ર શું છે y બાર માઇનસ dx બાર. તો y બાર કેટલા આપેલા છે 40.5 અને b એટલે આપણને કેટલા મળ્યા 6.93. એને ગુણ્યા કેટલા કરવાના 5.5. ઓકે. હવે આનો આની સાથે ગુણાકાર કરશું આપણે 40.5 માઇનસ શું કરશું 6.93 ગુણ્યા કેટલા કરશું આપણે 5.5 એટલે કેટલા મળ્યા આપણને 38.12. તો હવે આપણે 40 માંથી આપણે કેટલા બાદ કરશું 40.5 માંથી 38.5 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે 2.38. આ હતા આપણી a બરાબરની કિંમત. હવે આપણે શું મેળવશું y કેપ. તો y કેપ મેળવવા માટેનું સૂત્ર શું છે a વત્તા bx. a એટલે આપણને કેટલા મળ્યા 2.38 વત્તા b એટલે કેટલા મળ્યા આપણને 6.93. એને ગુણ્યા આપણને કેટલી કિંમત કીધી હતી 4.5 લાખનું રોકાણ કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન મેળવો. તો આપણે અહીંયા કેટલા લઈશું 4.5. હવે 2.38 વત્તા 6.93 ગુણ્યા કેટલા કરશું આપણે 4.5 એટલે કેટલા મળ્યા આપણને 31 એટલે કે 31.19 કેટલા આવે છે 31.19 એટલે y કેપ બરાબર આપણને કેટલા મળશે 2.38 એટલે કેટલા મળ્યા આપણને 33.57. ઓકે. આ હતું આપણો દાખલા નંબર 44. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર. હવે આપણે જોશું દાખલા નંબર 45. તો દાખલા નંબર 45 ની અંદર આપણને કીધું છે એક સામયિક શ્રેણીના ચલ y માટે નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અનાયોજન કરો. n બરાબર આપણને આપી દીધા છે. દાખલા નંબર 45 પ્રશ્ન નંબર. તો n બરાબર આપણને 4 આપેલા છે. n બરાબર 4 આપેલા. સિગ્મા y બરાબર આપણને 270 આપેલા છે અને સિગ્મા ty બરાબર 734 આપેલા છે. આના ઉપરથી આપણને કીધું છે કે સુરેખ સમીકરણનું અનાયોજન કરો એટલે કે y કેપ મેળવવાનું કીધું છે. તો પહેલા તો આપણી પાસે t નથી આપેલા તો શું કરવાનું n બરાબર આપેલા તો અહીં t લખી નાખવાના 1 2 3 અને 4. આ બધાનો ટોટલ એટલે કેટલા થશે t સિગ્મા t બરાબર કેટલા થશે આપણને 10 થશે. હવે અહીં મેળવી લેવાનો t નો સ્ક્વેર. તો 1 4 9
અને 16. આ બધાનો ટોટલ મારશો એટલે કેટલા થશે? 30 થશે. જો 16 ને 4 20, 20 ને 9 29, 29 ને 30 એટલે સિગ્મા ટી નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? સિગ્મા ટી નો સ્ક્વેર બરાબર આપણને 30 મળશે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ટી બાર મેળવી લેવાના. તો ટી બાર મેળવવા માટેનું સૂત્ર શું છે? સિગ્મા ટી છેદમાં n. તો સિગ્મા ટી એટલે 10 અને n એટલે 4. તો ટી બાર કેટલા મળશે આપણને? તો 10 ભાગ્યા આપણે 4 કરશું એટલે ટી બાર કેટલા મળ્યા? 2.5. આ ટી બાર મળી ગયા. હવે આપણે શું કરશું? બી મેળવવા માટેનું સૂત્ર. તો બી બરાબર n સિગ્મા ટી વાય છેદ માઇનસ સિગ્મા ટી અને સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર. હવે તમારે શું કરવાનું છે? n એટલે કેટલા લેવાના? 4 અને સિગ્મા ટી વાય એટલે કેટલા આપી દીધા? 734 માઇનસ સિગ્મા ટી એટલે આપણે કેટલા મળ્યા? 10 અને સિગ્મા વાય એટલે કેટલા આપણને આપી દીધા છે? 270 છેદમાં n એટલે 4 ગુણ્યા સિગ્મા ટી નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને? 30 અને માઇનસ હવે સિગ્મા ટી એટલે કેટલા લેવાના? 10. 10 નો શું કરવાનો? સ્ક્વેર. હવે 4 ગુણ્યા કેટલા કરવાના? 734 એટલે કેટલા મળશે આપણને? 2936 બરાબર માઇનસ 2700 છેદમાં 4 તરી 12 એટલે 120 અને કેટલા આવશે? 100. હવે 2900 માઇનસ આપણે 2700 કરશું એટલે આપણને કેટલા મળશે? 236 અને ભાગ્યા કેટલા કરશું આપણે? 20 એટલે કેટલા મળશે આપણને? બી બરાબર તો બી બરાબર આપણને મળશે 11.8. આ આપણને બી બરાબર મળી ગયા. હવે આપણે એ બરાબર મેળવશું. તો એ બરાબરનું સૂત્ર શું આવશે? તો y બાર માઇનસ બીટી બાર. તો y બાર એટલે આપણને y બાર આપણે મેળવવા પડશે. તો y બાર આપણે અહીં મેળવી લઈએ સાઈડમાં. સિગ્મા y બાર મેળવી લઈએ સાઈડમાં. તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n. તો 270 ભાગ્યા કેટલા કરશું આપણે? 4. તો y બાર આપણને કેટલા મળશે? 270 ભાગ્યા 4 એટલે કેટલા મળ્યા આપણને? 67.5. આ y બાર મળી ગયા. હવે આ y બાર બરાબર આપણે લઈશું 67.5 માઇનસ b એટલે આપણને કેટલા મળ્યા? 11.8. એને ગુણ્યા કેટલા કરશું આપણે? 2.5. હવે આપણે 67.5 માઇનસ 11.8 ગુણ્યા 2.5 એટલે કેટલા મળશે આપણને? 29.5. હવે આ બંનેની બાદબાકી કરશું એટલે આપણને એ બરાબર કેટલા મળશે આપણને? 67.5 માંથી આપણે 29.5 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 38. આ તો આપણે એ બરાબર. હવે આપણે મેળવશું y કેપ એટલે કે શું અહીંયા જે આપણને મેળવવાનું કીધું હતું એ મેળવશું. y કેપ એટલે શું થાય? a વત્તા b ટી. હવે a એટલે આપણને કેટલા મળ્યા છે? 38 વત્તા b એટલે કેટલા મળ્યા છે? 11.8. અને જો આપણને t બરાબરની કોઈ સંખ્યાનું અનુમાન મેળવવાનું કીધું નથી તો ગુણ્યા શું કરી નાખવાનું? t. તો આ હતો આપણો દાખલા નંબર 45. હવે જોઈએ દાખલા નંબર 46. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી. દાખલા નંબર 46 માં આપણને કીધું છે કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો અહીંયા લખવાનું કુલ પસંદગી એટલે કે n બરાબર કેટલા થશે? 100 માંથી કેટલી સંખ્યા પસંદ કરવામાં આવે છે? 1. તો 100c1 એટલે n બરાબર કેટલા મળશે આપણને? 100. તો આપણે અહીં લખી નાખવાનું n બરાબર 100. રેડી? હવે એને આગળ એમ કીધું છે કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય. તો પહેલા આપણે લખવાનું પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય તે ઘટના બરાબર શું લઈશું? 1.
હવે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય એવી ટોટલ કેટલી સંખ્યા આવે એમ બરાબર જોવો તો 1 થી 100 માંથી આપણને કીધું છે બરાબર 100 માંથી કુલ આપણે એક સંખ્યા પસંદ કરવાની અને એક અંકની કીધી છે તો ક્યાંથી સ્ટાર્ટ થાય 1 2 3 4 5 6 7 અને 8 અને 9 આ બધી કેટલા અંકની છે જો 10 લઈશું તો કેટલા અંકની થઈ જાય 2 અંકની એટલે 1 થી 9 સુધીની તો ટોટલ કેટલી મળી આપણને તો આની પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય એની સંભાવના એટલે કે p એ બરાબર આપણને સંભાવના m ના છેદમાં n તો p એ બરાબર આપણને કેટલા મળશે 9 ના છેદમાં ટોટલ કેટલી સંખ્યા છે 9 9 ના છેદમાં 100 આ પેલી મળી ગઈ આપણને હવે બીજું આપણે શું કરશું એને બીજું એમ કીધું છે અથવા તો પૂર્ણ વર્ગ હોય તે ઘટના તો પૂર્ણ વર્ગ પસંદ કરેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાને આપણે શું કહીશું b તો પૂર્ણ વર્ગ હોય તે ઘટનાને પૂર્ણ વર્ગ હોય એનો મીનિંગ કે જે વર્ગમાં આવતી હોય બરાબર તો જેનો વર્ગમૂળ નીકળતું તો એક કેટલી આવે 1 નું પછી 4 પછી કેટલી આવશે 9 પછી 16 5 36 49 64 પછી 81 અને 100 આટલી સંખ્યા મળે જે પૂર્ણ વર્ગ હોય 1 4 9 16 એટલે કે એકનાનો આખો એક જે હોય છે એનો સ્ક્વેર કરતા જાય એકનો સ્ક્વેર એક જ પછી 4 9 16 પછી 36 49 64 81 100 એટલે ટોટલ કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 અને 10 100 સુધીનું જ કીધું તો આપણે 100 સુધીનું તો m બરાબર આપણને કેટલા મળે છે 10 બરાબર હવે આપણે pb બરાબર શું લઈશું m ના છેદમાં n તેથી આની સંભાવના pb બરાબર કેટલા મળશે આપણને 10 ના છેદમાં 100 એટલે કે 1 ના છેદમાં 10 રેડી હવે આપણે અહીંયા જોઈએ બાજુમાં હવે આપણે અહીંયા સુધી લીધું હવે આપણે શું કીધું લેશું છેદ ઘટના મેળવશું કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અને તે પૂર્ણ વર્ગ હોય તે ઘટના બરાબર આપણે શું થશે તે ઘટના p/b બરાબર એટલે કે આપણે અહીંયા પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અને શું કીધું તે કેવી કીધી છે પૂર્ણ વર્ગ તો આ બંને વચ્ચે સમાન હોય પસંદ કરેલીમાં એક અંકની હોય અને પૂર્ણ વર્ગ તો આ બંનેમાં જે સરખું હોય લેવાનું તો કઈ કઈ સંખ્યા આવશે m બરાબર એક તો 1 આવશે 4 આવશે પછી 9 આવશે તો p/b બરાબર આપણને 3 ના છેદમાં કેટલા મળશે આપણને 100 ઓકે હવે આપણને એને જવાબ માંગ્યો છે કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા તો પૂર્ણ વર્ગ હોય તો એનો મીનિંગ શું થાય છે અથવા પૂર્ણ વર્ગ હોય એનો મીનિંગ શું થાય છે કે a યોગ b મેળવવાનું છે તો a યોગ b મેળવવા માટેનું સૂત્ર શું આવે a યોગ b બરાબર pa વત્તા pb માઈનસ pa છેદ b રેડી તો pa આપણને કેટલા મળ્યા છે
9/100 વત્તા આપણે અહીંયા હે ને 1/10 નહીં લઈ પણ 10/100 શું લઈશું એટલે જેથી કરીને આપણે લસા લેવો પડે નહીં. અને અહીંયા પણ આપણે કેટલા લઈશું 3/-3/100. તો હવે આપણે 19 માંથી કેટલા બાદ કરશું 3 અને છેદમાં કેટલા આવશે 100. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે આપણને 19 માંથી એટલે કે 16 કેટલા મળશે આપણને 100. આનું ટૂંકું રૂપ શું આવશે જો ચોકો 16 અને 25 ચોકું 100 એટલે કે 4 કેટલા આવશે 25. આ હતો આપણો દાખલા નંબર 43. હવે આપણે 47 નંબરના પ્રશ્ન નંબર ઉપર આપણે દાખલા નંબર 47 એટલે કે પ્રશ્ન નંબર 47. તો પ્રશ્ન નંબર 47 ની અંદર શું કીધું છે આપણે જોઈએ કે કોઈ સમૂહની વ્યક્તિની સમાચાર પત્ર X વાંચતી હોય તેની સંભાવના 0.55 બરાબર અને સમાચાર પત્ર Y વાંચતી હોય તેની સંભાવના આપણને 0.69 આપેલી છે અને સમાચાર પત્ર X અને Y બંને વાંચતો હોય તેની સંભાવના આપણને 0.27 આપેલી છે. આ સમૂહમાંથી પસંદ કરેલી વ્યક્તિ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા લખી નાખવાનું કે વ્યક્તિ એક સમાચાર પત્ર વાંચતો હોય એક સમાચાર પત્ર વાંચતો હોય તે ઘટના બરાબર શું થશે એ લખીએ. તો એની સંભાવના આપી દીધી છે આપણને. તો P એ બરાબર શું લખી શકીએ આપણને કેટલી સંભાવના આપેલી 0.55. પછી બીજું આપણને કીધું છે બીજું આપણે લઈએ તો આપણને બીજામાં શું કીધું છે કે વ્યક્તિ Y સમાચાર પત્ર વાંચતો હોય તે ઘટના બરાબર આપણે શું લઈશું B. તો PB બરાબર પણ આપી દીધા છે. Y સમાચાર પત્ર વાંચતો એની સંભાવના કેટલી આપી છે આપણને 0.69. હવે એમ કીધું છે કે વ્યક્તિ X અને Y બંને વાંચતો હોય વ્યક્તિ X Y બંને સમાચાર પત્ર વાંચતો હોય તો વાંચતો હોય એ ઘટનાને આપણે શું કહીશું તે ઘટના A/B બંને વાંચે છે તો P/A/B બરાબર શું થશે કેટલી આપેલી છે 0.27. હવે આપણને પેલું કીધું છે એની અંદર પહેલામાં શું કીધું છે કે સમાચાર પત્રો પૈકી અહીંયા કીધું છે સમાચાર પત્રો પૈકી સમાચાર પત્ર એમ કીધું છે સમાચાર પત્રો X અને Y પૈકી શું કીધું ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતી હોય તો ઓછામાં ઓછું એનો મીનિંગ શું થાય છે ઓછામાં ઓછું એક બંને વાંચી શકે છે. તો આનો મીનિંગ શું થાય છે કે PA+B. તો આના માટેનું સૂત્ર શું થાય PA+B -PA/B. તો PA એટલે આપણને કેટલા આપેલા છે 0.55 વત્તા PB એટલે 0.69 -0.27. તો આપણને ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એનો મીનિંગ શું થશે કેટલો 0.55 વત્તા 0.69 વત્તા 0.27 સોરી
0.55 વત્તા 0.69 માઇનસ 0.27 એટલે આપણને કેટલા મળશે? 0.97. એટલે કે ઓછામાં ઓછું x અને y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એની સંભાવના કેટલી મળશે આપણને? a + b બરાબર 0.97. હવે આપણે જોઈએ બીજું, અહીંયા બાજુમાં જોઈ લઈએ. હવે આપણને એમ કીધું છે કે સમાચાર પત્ર x અને y પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતી ન હોય, એટલે કે સમાચાર પત્રો x અને y પૈકી એક પણ વાંચતી ન હોય, કે x એ નથી વાંચતો અને y પણ નથી વાંચતો, એટલે કે a નથી બનતી અને b નથી બનતી. એટલે શું મીનિંગ થશે આનો? મીનિંગ આ ઘટના બરાબર a'/b'. તો આના માટે તો હવે આના બરાબરનું સૂત્ર શું આવશે? 1 - p a + b. તો 1 - p a + b એટલે a + b બરાબર આપણને કેટલા મળ્યા? 0.97. તો 0.97 આપણે લઈશું તો p a/b' બરાબર આપણને કેટલા મળશે? 0.03. આ આપણને જે માંગેલી હતી કે એ સમાચાર પત્ર x અને y પૈકી એક પણ સમાચાર વાંચતો નથી. આ હતું આપણે બીજો. હવે આપણે જોઈએ ત્રીજું. ત્રીજામાં શું કીધું છે મિત્રો? ત્રીજાની અંદર આપણને કીધું છે કે સમાચાર પત્ર x અને y પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતી હોય તેની સંભાવના શોધો. એટલે કે સમાચાર પત્રો x y પૈકી ફક્ત એક જ સમાચાર પત્રો વાંચતી હોય. તો હવે અહીંયા આપણને એવું નથી કીધું કે કયું સમાચાર પત્ર, બે માંથી કોઈ પણ એક સમાચાર પત્ર વાંચતી હોય, પણ કયું વાંચશે? x વાંચશે કે y વાંચશે આપણને કીધું નથી. તો આપણે અહીંયા શું બનશે કે માની લો કે x વાંચતી હોય તો y ના વાંચે, અને y વાંચતી હોય તો x ના વાંચે. x વાંચતી હોય તો y ના વાંચે. તો આના બરાબર શું થશે? આપણે a બને છે પરંતુ b બનતી નથી. તો એનો મીનિંગ શું થશે? a/b'. અને બીજું, અથવા y વાંચતી હોય તો x ન વાંચતી હોય. આના બરાબર શું થશે? મીનિંગ કે b બને છે પરંતુ a બનતી નથી, એટલે a' શું આવશે? b. હવે આપણે અથવા કીધું છે તો પહેલા આપણે આ બંને માટેનું જે આપણે પૂરો ઘટનાઓ છે આ બંને માટેનું સૂત્ર શું આવશે એ જોઈ લઈએ. પહેલા તો આપણે શું કરશું કે p a/b' વત્તા p a'/b. હવે આના બરાબરનું આપણે સૂત્ર લખશું. આના બરાબર શું થશે? આના બરાબરનું સૂત્ર શું થશે? p a - p a/b વત્તા p b - p a/b. ઓકે, તો અહીંયા આપણે p a/b p એ કેટલા પડ્યા છે આપણને? 0.55. અને એમાંથી આપણે શું બાદ કરશું? p a/b એટલે આપણને કેટલા મળ્યા છે? 0.27 વત્તા 0.69 માંથી આપણે 0.27 બાદ કરશું, એટલે આપણને મળી જશે
કિંમત જે માંગી છે તો જોઈએ હવે 0.55 માઇનસ આપણે 0.27 કરશું એટલે કેટલા મળ્યા 0.28 અહીંયા મળશે 0.28 વત્તા 0.69 માંથી આપણે 0.27 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે 42 સોરી 0.42 તો 0.42 નો આ બંનેનો સરવાળો કરશું તો આપણને જે માંગેલો જવાબ છે એ મળી જશે 0.28 એટલે કે આનો જવાબ આપણને મળશે 0.7 ઓકે આ હતો આપણો દાખલા નંબર 47 હવે જોઈએ દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર 48 તો દાખલા નંબર 48 ની અંદર આપણને કીધું છે કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની બે ઘટનાઓ a અને b માટે a ડેશ બરાબર p a ડેશ બરાબર એટલે કે p a ડેશ ની સંભાવના આપી દીધી છે p a ડેશ બરાબર આપણને કેટલા કીધા છે 7/25 બીજું pb બરાબર એટલે કે શરતી સંભાવના આપી દીધી છે ઘટના b હેઠળ ઘટના a બને છે a હેઠળ તો એની કેટલી સંભાવના આપેલી છે 5/12 પછી આપણને p a ઓબ્લિક b આપેલી કે b ના સંદર્ભમાં a બને છે એની સંભાવના આપણને 1/2 આપેલી છે તો આપણને મેળવવાનું કીધું છે p a છેદ b બરાબર કેટલા થશે અને p b બરાબર કેટલા થાય આ બે વસ્તુ મેળવવાની કીધી છે પહેલા આપણને a ડેશ આપી દીધો છે એટલે પૂરો ઘટના આપેલી છે તો આપણે પહેલા શું મેળવશું a તો a મેળવવા માટેનું સૂત્ર શું આવશે 1 - p a ડેશ બરાબર તો a ડેશ આપી દીધા 1 - એટલે કે 7/25 25 લસા આવશે એટલે આનો જવાબ આપણને p a બરાબર કેટલા મળશે સોરી p a બરાબર શું મળશે આપણને 25 માંથી આપણે 7 બાદ કરીએ 25 - 7 એટલે કેટલા મળ્યા 18/, શું આવશે આપણને 25 જવાબ મળશે આ મળી ગયા આપણને a પહેલા તમારે આ સૂત્ર આ મેળવ આના કે એના સંદર્ભમાં કઈ બને છે b તો એના માટે સૂત્ર શું આવશે p b ઓબ્લિક a બરાબર p a છેદ b છેદમાં p a તો આના ઉપરથી આપણને a છેદ b મળી જશે આના બરાબર કેટલા આપેલા 5/12 આના બરાબર આપણને ખબર નથી મેળવવાના છે a છેદ b બરાબર અને છેદમાં કેટલા લેશું 18/25 હવે આની સાથે ગુણાકારમાં આવી જશે એટલે આપણને મળશે p a છેદ b બરાબર 5/12 ગુણ્યા 18/25 એટલે આપણને p a છેદ b બરાબર કેટલા મળશે 18 ગુણ્યા 5 એટલે 90/12 ગુણ્યા 25 એટલે કેટલા મળશે 300 તો આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે 3 તરી 90 અને 10 તરીને 30 એટલે કે 3/10 ઓકે હવે આપણે b મેળવશું તો એના માટે શું કરશું કે આનું સૂત્ર મૂકશું કે b ના સંદર્ભમાં a બને છે એટલે a ઓબ્લિક b બરાબર શું થશે p a છેદ b બરાબર pb તો આના બરાબર આપણને 1/2 આપેલા છે p a છેદ b બરાબર આપણને કેટલા મળ્યા 3/10 અને pb આપણને આપેલા નથી હવે આની સાથે આવતારે અહીંયા છેદમાં આવતારે એટલે શું થશે pb બરાબર આપણને શું મળશે 3/10 છેદમાં 1/2 તો છેદમાં અંશમાં હોય છેદમાં એટલે pb બરાબર આપણને શું મળશે 3/10 ગુણ્યા કેટલા મળશે 2/1 તો pb બરાબર આપણને કેટલા મળશે 3 દુ ને 6 છેદમાં શું મળશે 10 એટલે કે pb બરાબર આપણને જવાબ મળશે 2 તરીને 6 2 પંચાને 10 એટલે 3/5 આ હતો આપણો દાખલા નંબર 48 હવે જોઈએ દાખલા નંબર 49 બાજુમાં તો પ્રશ્ન નંબર 49 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો એક દાખલો 6 વિદ્યાર્થીઓ ઉકેલવા માટે આપેલ છે કોઈ પણ વિદ્યાર્થી દાખલો સાચો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 છે એટલે કે p બરાબર સફળતાની સંભાવના કેટલી આપી દીધી છે દાખલો સાચો ગણે એ આપણા માટે શું થઈ સફળતાની સંભાવના કેટલી આપી દીધી 0.6 તો નિષ્ફળતાની સંભાવના એટલે કે q બરાબર મેળવવું હોય તો એના માટે સૂત્ર શું છે 1 - p
તો 0.6 બાદ કરીએ એટલે આપણને Q બરાબર કેટલા મળશે? 0.4. તો હવે Q બરાબર મળી ગયા અને P બરાબર મળી ગયા. હવે આપણને એને એમ કીધું છે અને N બરાબર આપણને કેટલા વિદ્યાર્થીઓ આપેલા? ટોટલ 6 વિદ્યાર્થીઓ. તો હવે આપણને એને એમ કીધું છે કે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે તો 6 માંથી ફક્ત 2 જ વિદ્યાર્થીઓ દ્વારા દાખલો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના શોધો. એટલે ફક્ત 6 માંથી આપણને શું કીધું છે? 2. તો આપણે આનું સૂત્ર મૂકશું. શું આવશે? NC x p ની x ઘાત અને q ની n - x. આ સૂત્ર છે. તો આપણને જેની સંભાવના px બરાબરનું આ સૂત્ર આવશે. આપણે આની સંભાવના મેળવવાનું તો આપણે કેની 6 માંથી શું કીધું? ફક્ત 2 જ સાચો ઉકેલ મેળવે એની સંભાવના કીધી છે ને. ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના. તો 2 લેવાના. તો હવે આપણે અહીંયા શું લઈશું? n એટલે કેટલા લઈશું? 6. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ સાચો દાખલો ગણે છે? 2. અને p એટલે આપણને કેટલા આપેલા? 0.6. એની કેટલી ઘાત કરશું આપણે? 2 ગુણ્યા q એટલે કેટલા લઈશું આપણે? 0.4 અને એની 6 - 2 ઘાત. તો 6c2 એટલે કેટલા થશે? 15 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 કરશું એટલે 0. કેટલા મળશે આપણને? 36. અને એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? અહીંયા 0. એટલે 6 માંથી 2 જાય એટલે કેટલા મળે? 4. તો 0.4 ની કેટલી ઘાત કરવાની છે? 4. એટલે કે મળશે 0.00256. હવે આ બધાનો શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે કે 0.36 ગુણ્યા 15 એટલે કેટલા મળશે આપણને? માંગેલી જે સંભાવના આપણને કીધી હતી કે ફક્ત 2 જ વિદ્યાર્થીઓ સાચો દાખલો ગણે એની સંભાવના કેટલી મળશે આપણને? 0.1382. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 49. હવે જોઈએ દાખલા નંબર 50 ઉપર. આપણે પ્રશ્ન નંબર 50 ઉપર ચર્ચા કરીએ. તો 50 ની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર તો 50 ની અંદર કીધું છે નીચે આપેલ અસતત સંભાવના વિતરણ માટે અચળ c શોધી અને આ વિતરણનો મધ્યક મેળવો. તો આપણને px બરાબર આપી દીધું છે. px બરાબર શું કીધું છે? c ગુણ્યા આપણને 4px અને આપણને x બરાબરની સંખ્યા પણ આપી દીધી છે 0 1 2 3 અને 4. તો હવે આપણે આના ઉપરથી આપણને c મેળવવાનું કીધું છે તો આપણે શોધીએ અને પછી આપણને શું કીધું છે? મધ્યક. તો હવે આપણે પહેલા શું કરશું? પહેલા આપણે x ની જગ્યાએ આપણે કેટલા લઈશું? 0. એના બરાબર આપણે c એમને એમ રાખશું અને p 4p 0 એટલે આનો જવાબ શું મળશે આપણને? c મળશે. કારણ કે આનો જવાબ શું મળશે આપણને? 1 એટલે c. પછી આપણે શું મેળવશું? 1. તો c ગુણ્યા કેટલા કરશું? 4p 1 એટલે કેટલા મળશે આપણને? 4c. પછી 4p આપણે 2 મેળવશું. c ગુણ્યા 4p 2 એટલે 12. પછી 3 લઈશું આપણે તો c ગુણ્યા 12c મળશે આપણને. તો અહીંયા આપણે 4p 3 લઈએ તો આપણને કેટલા મળશે? 24c. અને પછી કેટલા લઈશું આપણે? 4. તો આનો જવાબ શું મળશે? 4 ગુણ્યા 4p 4. તો આનો જવાબ કેટલો મળશે? 24c. હવે આપણે આ બધાનો શું કરશું? સરવાળો. એટલે કે p0 વત્તા p1 વત્તા p2 વત્તા p3 વત્તા p4 બરાબર કેટલા થાય? 1. તો અહીંયા આપણે કેટલા મળ્યા છે? પહેલા c વત્તા 4c વત્તા 12c વત્તા 24c વત્તા 24c બરાબર 1. તો આ બધાનો સરવાળો કેટલો થશે? બધાનો સરવાળો કરશું. કાંઈ ના હોય તો અહીંયા કેટલા હોય? 1. એટલે 1 વત્તા 4 વત્તા 12 વત્તા 24 વત્તા 24 એટલે કેટલા થયા? 65. તો બધા બરાબર આપણને કેટલા મળે છે? 65c. અને બરાબર કેટલા મળે છે? 1. તો 65 ક્યાં વહી જાય? તો c બરાબર કેટલા મળશે? 1/65. આ આપણને જે c ની કિંમત માંગી હતી એ મળી ગઈ છે. તો આપણે 1 by 1 બધાની કિંમત મેળવી પડશે. કોષ્ટકની અંદર મેળવી લઈએ અહીંયા મધ્યક મેળવવા માટે.
કેપિટલ X બરાબર સ્મોલ x અને અહીં શું લખશું આપણે px. તો 0 લેશું x બરાબર, તો એની સંભાવના કેટલી મળશે આપણને 1/65, કારણ કે અહીંયા c જ આપેલો છે. પછી આપણે 1 લેશું તો 12 ગુણ્યા આપણે કેટલા મળશે 12/65. પછી 2 લેશું તો એની સંભાવના કેટલી મળશે 24/65. 3 લેશું તો એની સંભાવના કેટલી મળશે 24/, સોરી અહીંયા આવશે આપણને 1 લેશું તો 4/65, અહીંયા આવશે 12/65 અને અહીંયા આપણે 24/65 અને 4 લેશું તો પણ કેટલા આવશે 24/65 અને અહીંયા કુલ સંભાવના કેટલી થવી જોઈએ 1. મધ્યકને આપણે શેના વડે દર્શાવીએ છીએ મ્યુ બરાબર, તો સિગ્મા x ગુણ્યા સિગ્મા px. સિગ્મા x ગુણ્યા px એટલે સિગ્મા x એટલે આ ઉપરની સંખ્યા લેવાની, પેલા 0 ગુણ્યા શું કરવાના છે આપણે px એટલે એની સંભાવના કેટલી મળી છે 1/65 વત્તા 1 ગુણ્યા 4/65 પછી વત્તા 2 ગુણ્યા કેટલા કરવાના 12/65 વત્તા 3 ગુણ્યા કેટલા કરશું આપણે 24/65 વત્તા 4 ગુણ્યા 24/65. હવે આનો જવાબ તો શું આવશે 0, એટલે આપણે અહીંયા લખી નાખશું 0. પછી અહીંયા જવાબ શું આવશે 4/65, અહીંયા 12 દુને 24/65 વત્તા 24 તરી 72 એટલે કે 24 ગુણ્યા 3 એટલે 72. 72/, કેટલા આવશે આપણે 65 અને અહીંયા 24 ચોક 96 એટલે કે 96/65. હવે ઉપરનો સરવાળો એટલે કે 4 વત્તા 24 વત્તા 72 વત્તા 96 એટલે કેટલા થયા 196. તો 196 ભાગ્યા કેટલા થશે આપણે 65. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. આ આપણને મળી ગયો મ્યુ બરાબરનો જવાબ. માંગ્યો તો એ જવાબ મળી ગયો છે 196/65. હવે જોઈએ દાખલા નંબર 51 ની અંદર શું કીધું છે કે રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાની રેફ્રિજરેટરની કિંમત 10,000 રૂપિયા રાખેલ છે અને એક્સ રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ C બરાબર, એટલે કે ખર્ચનું વિધેય આપી દીધું. C બરાબર શું કીધું છે આપણને 0.x વત્તા 9,000 x અને વત્તા શું કીધું છે 100. હવે તમને અહીંયા નફાનું કેટલા રેફ્રિજરેટર બનાવતી મહત્તમ નફો થશે, તો આપણે x ની કિંમત મેળવવાની કીધી છે. તો આપણે શું કરશું, પહેલા તો r બરાબરની કિંમત. હવે એક રેફ્રિજરેટર કેટલા વેચે છે, r એટલે શું થાય આવક, આમદની. તો 10,000 ની કિંમતનું છે અને કેટલા રેફ્રિજરેટર બનાવે ખબર નથી, એટલે ગમે એટલા વેચશે એને ગુણ્યા કરવાના x ની કિંમત, તે આપણે મેળવવાની છે 10,000 x થયા. તો હવે આપણે નફાનું વિધેય મેળવો તો p બરાબર r માઇનસ c, એટલે કે આવકમાંથી ખર્ચો કરવાનો બાદ કરવાનો, એટલે કે 10,000 માંથી 10,000 x માઇનસ શું કરશું આપણે 0.1x² વત્તા 9,000 x વત્તા શું મળશે આપણને 100. હવે તમારે શું કરવાનું, જો અહીંયા 10,000 x છે અને અહીંયા કેવા છે પ્લસ છે, તો આપણે અહીંયા મળશે કેટલા 1,000 x મળશે માઇનસ 0.1x² વત્તા કેટલા મળ્યા આપણને 100. હવે આપણે સૂત્ર મૂકશું આના બરાબર dp/dx, તો કેટલા મળશે 1000 મળશે અહીંયા, અને અહીંયા કેટલા મળશે માઇનસ 0.2x. તો આપણને હવે આના બરાબર આપણે શું મૂકશું 0, તો 1000 માઇનસ 0.2x. હવે બે આપણને બે આ બાજુ આવતા રહે એટલે આપણને શું મળશે 0.2x બરાબર શું મળશે 1000. હવે આ બે કેવી જાય આના છેદમાં, એટલે આપણને શું મળશે 1000 ભાગ્યા આપણે 0. શું કરશું 2, એટલે x બરાબરની કિંમત કેટલી, એટલે કે 1000 ભાગ્યા આપણને 0.2 કરશું એટલે આપણને જવાબ મળશે આપણને 5000. પછી આપણે રેફ્રિજરેટરનું ઉત્પાદન કરવું પડશે x બરાબર 5000. હવે આપણે બંને શરતોનું શું કરશું, અહીંયા નિવાકરણ મેળવશું, દ્વિતીય વિકલન મેળવશું, એટલે કે d² ગુણ્યા p છેદમાં dx². તો આપણે આનું શું કરશું, બીજી વખત વિચલન મેળવશું, એટલે આનો જવાબ શું મળશે આપણને -0.2. તો એનો મિનિંગ શું થાય છે કે d² છેદમાં p સોરી dx² અહીંયા આપણે લખી શકીએ કે 0.2 -0.2 નાના છે 0.
ઓકે, જે આપણને શરત લાગુ પડે છે. કીધું તું કેટલા, તો 5000 રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય. આ આપણને જે કીધું હતું એ હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો વિભાગ ડી. સંપૂર્ણ એનું સોલ્યુશન કરેલું છે. જો આની અંદર તમને નો ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે વિભાગ ઈ અને એફ વિશેની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.